સહાજ ન્યૂઝ. બાબરાના ચમારડી ગામે સ્વર્ગસ્થ રવજીભાઈની ઉત્તર ક્રિયામાં ગૌ સેવા, જળ સંરક્ષણ અને પર્યાવરણ બચાવવાનો પ્રેરણાદાયી સંદેશ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામ ખાતે ભારતીય કિસાન સંઘ અમરેલી જિલ્લાના પ્રમુખ લાલજીભાઈ વસ્તાપરાના પિતાશ્રીના સ્વર્ગસ્થ રવજીભાઈની ઉત્તર ક્રિયા નિમિત્તે સમાજમાં પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજ ઉપયોગી, પર્યાવરણ લક્ષી, મહત્વપૂર્ણ 3 સંકલ્પો સાથે સેવાભાવનો સુંદર સંદેશ આપવામાં આવ્યો. ઉત્તર ક્રિયાના આ અવસર પર ગૌશાળાના લાભાર્થે ધૂન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાંથી પ્રાપ્ત થનાર સમગ્ર રકમ ગાયોની નિરણ તેમજ ગામના તળાવો ઊંડા કરવાના સંકલ્પ દ્વારા જળ સંરક્ષણ તરફ પણ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી. અને હાલમાં ચાલી રહેલા હીટવેવ અને વધતી ગરમીને ધ્યાનમાં રાખીને પર્યાવરણ બચાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. ઉત્તર ક્રિયામાં ઉપસ્થિત સગા સ્નેહીઓ, બાબરા કિસાન સંઘ કમિટી તેમજ આગેવાનો વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે વૃક્ષારોપણ અને પર્યાવરણની સેવા એ જ સ્વર્ગસ્થ આત્માને સાચી શ્રદ્ધાંજલિ સમાન છે. આ પ્રસંગે સગા સંબંધીઓ, ગ્રામજનો, આગેવાનો, સમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રિપોર્ટર ભાનુભાઈ પાનસેરિયા, સહજ ન્યૂઝ, બાબરા. લાલજીભાઈ, તમારા પિતાશ્રીનું આ નિર્વાણ દિન હતું, તો એ નિમિત્તે તમે શું વિચાર આયોજન કર્યું? તળાવ આપણે ઊંડા કરવા, પર્યાવરણની અંદર અત્યારે તડકા એટલે પર્યાવરણનું બહુ પડે છે, એના હિસાબે વૃક્ષ વાવવા અને હોય ફળ ફૂલ વાળા ઝાડવા આપણે બાંટવા. તો સરસ. લાલભાઈ, તમારા પિતાશ્રીના નિર્વાણ દિન નિમિત્તે તમે જે આ ગ્લોબલ વોર્મિંગ અને હીટવેવ નિમિત્તે જે વૃક્ષારોપણનું અને તળાવ ઊંડા ઉતારવાનો જે વિચાર કર્યો તે તમને તેમજ તમારા પરિવારને વંદનીય છે કે અત્યારે હકીકત આવા કાર્ય નિમિત્તે આવું જો સરાહનીય પગલાં થાય તો લોકોમાં અને પર્યાવરણ સારું બચે અને ગરમી ઓછી થાય અને લીલી હરિયાળી ક્રાંતિ થાય. ભારત માતા કી જય.